શહેરમાં રફતારના રાક્ષસ બન્યા બેકાબુ. માણેજા ક્રોસિંગ વિસ્તારમાં અકસ્માત સર્જાયો. બેફામ રીતે કાર હંકારીને રાહદારીઓને અડફેટે લીધા. અકસ્માતમાં રાહદારીને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. વડોદરામાં છેલ્લા 3 દિવસમાં થયેલા અકસ્માતમાં 3થી વધુ વ્યક્તિઓના મોત નીપજ્યા છે. ટક્કર થવાથી માથામાં સખત ઈજા થઈ અમારે હોસ્પિટલ નીચે જ, અને પેશન્ટ ત્યાં જ તરત બેભાન થઈ ગયું. ડાબી બાજુનો હાથમાં 3 થી 4 ફ્રેક્ચર છે, અને માથાનો ડાબી બાજુનો જે ભાગ છે એમાં બ્રેન સુધી સખત અંદર સુધી ઈજા થઈ છે. પેશન્ટ આવ્યું ત્યારે ગ્રાસ્પિંગ એટલે કે બિલકુલ રિસ્પોન્સ નહોતો. વેન્ટિલેટર પર મૂકીને હાર્ટની ગતિ તો અત્યારે આવી ગઈ છે, પણ કન્ડિશન સખત ક્રિટિકલ છે. શું આપની ભાષામાં શું કહી શકાય છે કે પેશન્ટ 100માંથી 90% કે 99% તો શું અત્યારે એક સીટી સ્કેન અમે કરાવી રહ્યા છે, એના પરથી વધારે ખબર પડશે. પણ આંખની ગતિ અને આંખની મુવમેન્ટ જોતાં કન્ડિશન ખૂબ જ વધારે 90%થી વધારે ક્રિટિકલ કહી શકાય. સર, કેવું લાગી રહ્યું છે જે રીતે ગાડી ઠોકી છે, કોઈ કેટલી સ્પીડ થી અને કેટલા એમને તો ડેરી લઈ ગયો છે? એટલે આ સામે હાઈવેની જેમ ગાડી બધા લોકો એ કરતા હોય છે, એટલે જે પ્રમાણે ઇન્જરી થઈ છે એ પ્રમાણે અરાઉન્ડ 80-90ની સ્પીડ હશે એવું લાગી રહ્યું છે.